students, in this particular lecture we are going to discuss about the conversion of polar form into rectangular form by mathematical also and on the calculator also. Conversion of rectangular form into polar form. બરાબર છે. હવે આ બંને જે છે ફોર્મનું મારે શું કરવાનું છે, કન્વર્ઝન કરવાનું છે પોલારમાંથી રેક્ટેન્ગ્યુલરમાં અને રેક્ટેન્ગ્યુલરમાંથી પોલારમાં. ઓકે, સો કઈ રીતે જે છે આપણે કરશું? સો ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ ટેક એન એક્ઝામ્પલ. એક એક્ઝામ્પલ મેં લીધો છે. ટુ વેક્ટર્સ આર એ ઇઝ ઇક્વલ ટુ 23.j10, b is equal to 30 - j12 are given. So find a multiplication of b and a divided by b in polar form. So a into b અને a divided by b કરતાં પહેલાં મારે એને સૌથી પહેલાં આ જે છે એ ફોર્મને મારે શેમાં કન્વર્ટ કરવું પડશે? પોલાર ફોર્મમાં. તો સૌથી પહેલાં એ કન્સિડર કરવાનું કે કોઈ પણ જે ઓપરેટરવાળું ફોર્મ તમને આપેલું હોય, જે ઓપરેટરવાળું ફોર્મ આપેલું હોય જે, તો એ ફોર્મ જે છે કયું ફોર્મ છે? રેક્ટેન્ગ્યુલર ફોર્મ કહેવાય, અથવા તો એને કાર્ટેઝિયન ફોર્મ કહેવાશે. ઓકે, જે ઓપરેટરવાળું, જે આપણે પહેલાં ડિસ્કસ થઈ ગયું છે અગાઉના લેક્ચરમાં. અને જો કોઈ એંગલવાળું આપે, સપોઝ માની લો કે 23, 10 આવું કોઈ એંગલ વચ્ચે આપેલો છે, તો આ એંગલવાળું ફોર્મ જે છે એને કહેવાશે પોલાર ફોર્મ. બરાબર છે, એને કહેવાશે પોલાર ફોર્મ. સો સૌથી પહેલાં મને આપ્યું છે અહીંયા એ અને બી, એને મારે સૌથી પહેલાં શેમાં કન્વર્ટ કરવું પડશે? પોલાર ફોર્મની અંદર કન્વર્ટ કરવું પડશે. તો મેથેમેટિકલી જે છે પોલાર ફોર્મની અંદર તમે કન્વર્ટ કરશો તો કઈ રીતે થશે? તો સૌથી પહેલાં એ ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે 23 + j10, બરાબર છે. બી આપેલું છે 30 - j12. ઓકે, એ ને બી આપેલા છે. સૌથી પહેલાં એને કન્સિડર કરો. એનો મોડ લઈ લેવાનો છે આપણે. મોડ લઈ લેશો તો અંદર આ જે છે અંડર રૂટ ઓફ આવી જાય 23² પ્લસ 10 જે છે એનો પણ સ્ક્વેર થઈ જશે. બરાબર છે. તો મોડ એ જે છે એનો આન્સર જે છે શું આવશે? આપણે કેલ્ક્યુલેટ કરીએ. સો 23² પ્લસ 10² સો એ મને જે છે આન્સર આપે છે એ છે 25.08. તો આ 25.08 જે છે મોડ એ આવ્યો છે. હવે આનો એક જે છે એંગલ ફાઇન્ડ કરવાનો છે. સો એંગલ તમે ફાઇન્ડ કરશો કઈ રીતે? આપણને ખબર છે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ, બરાબર છે, સમથિંગ જે બી આવે તે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ, થીટા મારે ફાઇન્ડ કરવો છે તો tan ઇન્વર્સ શું આવશે? y/x. સો tan ઇન્વર્સ y/x. નાઉ વોટ ઇઝ y? y એટલે tan, x એટલે શું છે? x એટલે શું છે? 23. સો 10/23 કરવું પડશે. 10/23 that will give you 10/23 that will give you 0.4347. હવે આ 0.0 શું આવ્યું છે? y/x 10/23 આવેલું છે. તો હું સીધું જ જે છે tan ઇન્વર્સ સાથે મલ્ટિપ્લિકેશન કરી નાખું તો તમારે શું કરવાનું છે? tan ઇન્વર્સ કરવા માટે જો અહીંયા 10 આપેલું છે, બટ એક ખાલી 10 આપેલું છે. હવે તમારે શું કરવાનું છે? શિફ્ટ પ્રેસ કરી tan ઇન્વર્સ તમે પ્રેસ કરશો એટલે આવું આવશે, અને પછી તમારે ઇક્વલ જે છે પ્રેસ કરવાનું છે. તો જો ઇક્વલ પ્રેસ કર્યું એટલે 23.4985 દેટ મીન્સ ઓલમોસ્ટ 23.50 આવ્યું છે. શું આવ્યું છે? 23.50. તો હું એવું લખી શકીશ કે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 23.50 ડિગ્રી. સો આ થીટા મને મળ્યું છે, મોડ એ મળી ગયું છે. એનો મતલબ એવો થયો કે મને એ માટે, ખાલી એ માટે કાર્ટેઝિયન ફોર્મમાં અથવા તો જે રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં જે ફોર્મ હતું મારું એ હવે કન્વર્ટ થઈ ગયું છે પોલાર ફોર્મમાં. સો હું એને આ રીતે લખીશ હવે કે એ ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે? તો સૌથી પહેલાં જે છે એ આ રિયલ પાર્ટ લખવાનો 25.08, એંગલ કયો કેટલો આવ્યો છે? 23.50 ડિગ્રી. તો આ જે ફોર્મ બન્યું છે આ ફોર્મ મારું છે પોલાર ફોર્મ. કેવું છે? પોલાર ફોર્મ. આ મેથેમેટિકલી છે. સૌથી પહેલાં જે બી આપ્યું છે એ, તો એનું મેં શું કીધું? સિમ્પલ એનો મોડ લઈ લીધો સ્ક્વેર કરીને. તો મને જે આ વેલ્યુ મળે છે રિયલ પાર્ટ મળ્યો છે. એ કયો પાર્ટ? રિયલ છે. એ રિયલ પાર્ટ આ રહ્યો. હવે એનો એંગલ મારે ફાઇન્ડ કરવાનો છે તો મારે શું કરવું પડે? tan ઇન્વર્સ y/x. તો y જે છે આપણને આપેલું છે 10, x આપેલું છે એ આપ્યું છે 23. સો 10/23 કર્યું, 23.50 આવ્યું, એ શું આવ્યું? એંગલ આવ્યું. બટ 10/23 જ્યારે તમે કરો તો જે બી વેલ્યુ આવે ને તમારે tan ઇન્વર્સ સાથે મલ્ટીપ્લાય કરવી પડે, તો ને તો જે છે tan ઇન્વર્સ y/x થાય તો તમને આ 23.50 મળશે અને એંગલ મળ્યો છે ડિગ્રીમાં. બરાબર છે. તો અહીંયા જે છે શું મળ્યું છે? પોલાર ફોર્મ. હવે આ જ વેલ્યુ જે મને મળી છે આને મારે સીધું જ કેલ્ક્યુલેટરથી લાવવું છે. તો મારે કઈ રીતે લાવવું? તો એ હું તમને શીખવાડું. તો તમે જોઈ શકો છો કે અહીંયા એના 3 થી 4 રીત છે. આપણે ખાલી જે છે 1-2 રીત જે છે જોશું, એકદમ સિમ્પલ જે છે એ જોશું. સૌથી પહેલાં તમારે મોડ જે છે એ સિમ્પલ મોડમાં લઈ આવવાનું છે તમારે ડિગ્રીમાં. બરાબર છે. તમે અહીંયા જે આઈ હોપ કે તમે જે છે તમને દેખાતું હશે, જોઈ શકતા છો. હવે જો સૌથી પહેલાં શું આપ્યું છે? મારે આ રેક્ટેન્ગ્યુલર ફોર્મ આપેલું છે. આ રેક્ટેન્ગ્યુલર ફોર્મ જો જે ઓપરેટર છે મારે આને પોલાર ફોર્મમાં કન્વર્ટ કરવું છે. તો સૌથી પહેલાં જે છે તમારા કેલ્ક્યુલેટરની અંદર અહીંયા જો આ પ્લસ સાઇન છે ત્યાં તમને પોલાર આપેલું છે. જો અહીં લખેલું છે પોલ,
એની બાજુમાં જો અહીંયા માઇનસ સાઇનમાં રેક્ટેન્ગ્યુલર REC લખેલું છે અહીંયા પોલાર છે, અહીંયા રેક્ટેન્ગ્યુલર છે. તો આ બંનેનો યુઝ કરવાનો છે આપણે. ઓકે, કઈ રીતે? તો સૌથી પહેલાં જે છે મોડ એ આપેલું છે 23 + J10. તો આ રેક્ટેન્ગ્યુલર ફોર્મ છે, મારે એને પોલારમાં કન્વર્ટ કરવું છે. તો મારે સૌથી પહેલાં શું કરવું પડે? આ પોલ પ્રેસ કરવું પડે. તમારે પોલ પ્રેસ કરશો તો જો સિમ્પલ પ્રેસ કરશો તો પ્લસ આવશે, પણ તમારે પ્રેસ શું કરવાનું છે? અહીંયા તમારે જે છે શિફ્ટ સાથે પ્રેસ કરવાનું છે. શિફ્ટ પ્રેસ કરી અને પછી પ્લસ સાઇન દબાવવાની છે, એટલે તમે જો આ રીતનું કોઈ પોલ આવશે. હવે આવી ગયું આ પોલ. હવે સૌથી પહેલી વેલ્યુ તમને આપી છે 23. તો હું સૌથી પહેલાં લખીશ 23 લખ્યું છે 23. ઓકે, પછી એંગલ અહીંયા જે આપેલું છે આપણને ઇમેજનરી વેલ્યુ કઈ આપી છે? 10. આ રહ્યા 10 આપેલી છે. તો એ ઇમેજનરી વેલ્યુને કોમાથી દર્શાવી, મતલબ કોમા કરી અને પછી એ વેલ્યુ લખવાની છે 10. પછી પેરેન્થેસિસ અથવા તો કાઉન્સ તમારો જે છે પૂરો કરવાનો, જો આ રીતે લખવાનું છે. જો અહીંયા લખ્યું 23 અને 10, કોઈ પણ વેલ્યુ હોઈ શકે. અહીંયા 25 છે, અહીંયા બીજી 40 વેલ્યુ છે, કોઈ પણ છે, તમે આ રીતે લખવું પડે છે. 23 અને 10. હવે તમારે સીધું ઇક્વલ પ્રેસ કરવાનું છે, બીજું કંઈ નથી કરવાનું, સીધું ઇક્વલ પ્રેસ કરવાનું છે. તમે ઇક્વલ પ્રેસ કરશો એટલે 25.07 જેવી કઈ વેલ્યુ આવે. જો 25.0798 ઓલમોસ્ટ આના ઇક્વલ છે. જો આવી ગયું છે 25.08. ઓકે, બરાબર છે. ચાલો, આપણને રિયલ પાર્ટ મળી ગયો છે. રિયલ પાર્ટ મળી ગયો છે કેલ્ક્યુલેટર પરથી સીધો જ. બટ હવે મારે શું કરવાનું છે? આ થીટા ફાઇન કરવો પડશે. થીટા ફાઇન કરવા માટે કંઈ નથી કરવાનું, તમારે સિમ્પલ એક રીત એવી છે કે તમારે શું કરવાનું છે? આને એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું છે અને તમારે જે છે પ્રેસ કરવાનું છે એ સિમ્પલ જે છે પ્રેસ કરવાનું છે આલ્ફા. શું પ્રેસ કરવાનું છે? આલ્ફા કી અને સીધું 10 જે છે પ્રેસ કરવાનું છે. જો તો હું તમને દર્શાવું, આ આખું થઈ ગયું, એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું. આને આલ્ફા પ્રેસ કરું છું, જોવું જોઈએ. આલ્ફા પ્રેસ કર્યું મેં અને સીધું જ હું 10 ઉપર ક્લિક કરીશ, એટલે એ જે છે આ 10 ઉપર ક્લિક કરીશ એટલે F આવશે. અને હવે તમારે આપવાનું છે ઇક્વલ, હવે તમારે આપવાનું છે આને ઇક્વલ. તો જો આવી ગયું છે 23.49. તો જો આપણો અહીંયા એંગલ કેટલો છે? જો ઓલમોસ્ટ 23.50 છે. જો એક્ઝેક્ટ એંગલ આવી ગયો છે 23.49, એટલે ઓલમોસ્ટ 23.50 છે. તો તમે જોઈ શકો કે આ વેલ્યુ જે છે તમે સીધી જ જે છે, જો કદાચ મેથેમેટિકલ રીતે તમને પૂછો તો તમે આ રીતે કરવાનું. બટ જો તમારે વેરીફાઈ કરવો આન્સર તમારે, તો તમે આ કેલ્ક્યુલેટર મુજબથી પણ કરી શકો છો. ઓકે, ચાલો ફરી વાર એકવાર કરીએ, બટ બીજી રીતથી કરીએ. સૌથી પહેલાં જે છે બધું ક્લિયર કરી દઉં છું. સૌથી પહેલાં શું આપ્યું છે? 23 + J10. ઓકે, તો સૌથી પહેલાં મારે શું કરવાનું છે? શિફ્ટ પ્રેસ કરી પોલારમાં કન્વર્ટ કરવું છે. તો આ પોલાર આવી ગયું છે. 23 છે રિયલ પાર્ટ, તો 23 કોમા કરી, આ કોમા અને 10. તો આપણને 10 વેલ્યુ આપેલી છે. પેરેન્થેસિસ પૂરો, કાઉન્સ પૂરો, ઇક્વલ આપી દેવાનું. તો જો તમને આપી ગયું છે અહીંયા 25.07. આ વેલ્યુ આવી ગઈ છે મારી. શેની આવી છે? મોડ એની વેલ્યુ આવી છે. એક વેલ્યુ ઇમેજનરી વેલ્યુ આવી છે જે આ રહી. હવે તમારે એંગલ જે છે મેળવવો પડશે. તો એંગલ કઈ રીતે મેળવશો? બીજી રીત છે. જો આને પહેલાંની જે રીત હતી એના અંદર શું હતું? આ આવી ગયું છે. પછી તમારે શું પ્રેસ કરવાનું હતું? સીધું આલ્ફા પ્રેસ કરી 10 પ્રેસ કરવાનું અને પછી ઇક્વલ પ્રેસ કરવાનું છે, એટલે તમારી વેલ્યુ આવી જશે. હવે આના અંદર શું કરવાનું છે? સિમ્પલ આ વેલ્યુ જ્યારે આવે ત્યારે તમારે સિમ્પલ બીજી એક રીત છે જેને આ રિકોલ બટન કહેવાય છે. રિકોલ પર ક્લિક કરશો અને સીધું આ 10 પ્રેસ કરશો એટલે સીધો તમારો આન્સર આવી જશે. રિકોલ પર મેં પ્રેસ કર્યું છે, મેમરીમાં સ્ટોર થશે અને 10 પ્રેસ કરીશ તો સીધો આન્સર જો આવી ગયો છે અહીંયા. સેમ જ આન્સર આવ્યો છે કે 23.50. ઇઝ ધેટ રાઇટ? બરાબર છે. તો 23.50 હતો, 23.49 જે છે વેલ્યુ અહીંયા પણ આવી ગઈ છે. તો તમે આ રીતે જે છે પોલાર ફોર્મ રેક્ટેન્ગ્યુલરનું પોલારમાં કન્વર્ટ કરી શકો. હવે જો તમને એવું કીધું હોય કે પોલાર ફોર્મ છે એનું રેક્ટેન્ગ્યુલરમાં કન્વર્ટ કરો, ચાલો આનું જ આપણે કન્વર્ટ કરી લઈએ. જો મારી પાસે માની લો આ બધું ભૂલી જાઓ, આને હું 0 કરી દઉં છું. આ વેલ્યુ જે છે આ તો પોલાર ફોર્મ જ છે. હવે આ પોલાર ફોર્મનું મારે રેક્ટેન્ગ્યુલર ફોર્મ જોવે છે, તો રેક્ટેન્ગ્યુલર ફોર્મ કોઈ આવવું જોઈએ કે ના આવવું જોઈએ? બરાબર છે. ચાલો, તો હવે સૌથી પહેલાં સેમ વસ્તુ શિફ્ટ. હવે રેક્ટેન્ગ્યુલર છે, બરાબર છે, મારે કન્વર્ટ રેક્ટેન્ગ્યુલરમાં કરવું છે, તો રેક્ટેન્ગ્યુલર પ્લેસ કરીશ એટલે જો REC એવું આવશે. ઇઝ ધેટ રાઇટ? બરાબર છે, રેક્ટેન્ગ્યુલર આવશે. હવે જો સૌથી પહેલી વેલ્યુ કઈ છે? 25.08. તો હું એને લખીશ 25.08. ફરી પાછું જે છે શું કરીશું? કોમા કરી અને જે બી એંગલ બનાવેલો છે, એંગલ જે આપેલો છે આપીશ. શું આપેલો છે એંગલ? એંગલ આપેલો છે આપણને 23.50 અને કાઉન્સ પૂરો. પછી હું આપીશ ઇક્વલ. તો જેવું તમે ઇક્વલ આપશો એટલે તમને જે આ વેલ્યુ મળશે એ વેલ્યુ જે મળશે 23.66 મળશે. તો જો અહીંયા એક્ઝેક્ટ આપણને જે છે 23 મળી ગયું છે. બરાબર છે, તમે જોઈ શકો અહીંયા 23. તો આ પાર્ટ મને મળી ગયો છે, રિયલ પાર્ટ મળી ગયો છે. હવે ઇમેજનરી પાર્ટ મારે ફાઇન્ડ કરવાનો છે. બરાબર, ઇમેજનરી પાર્ટ. તો સેમ જ પ્રોસિજર. શું હતું? પહેલી એક મેથડ એવી હતી કે તમારે શું દબાવવાનું છે? આલ્ફા પ્રેસ કરીને તમારે 10 અને પછી ઇક્વલ. તો જુઓ, આલ્ફા 10 ઇક્વલ.
તો 10.28 તો તમે જોઈ શકો અહીંયા આપણી પાસે 10 જે છે ખૂણો આપેલો છે. અગેન એક બીજી મેથડ જે છે એનાથી જોઈ લઈએ. 25.08 તો સૌથી પહેલાં જે છે શું કરીશું, શિફ્ટ રેક્ટેન્ગ્યુલર એટલે મેળવવાનું છે. તો એક વેલ્યુ આપે છે રિયલ પાર્ટ એ 25.08 પેરેન્થેસિસ બીજી વેલ્યુ જે છે એ છે મારે કોમામાં લખવી પડશે. શું છે 23.50 પેરેન્થેસિસ પૂરું ઇક્વલ કરું છું એટલે જો 22.99 આવે છે. તમે જોઈ શકો છો અહીંયા 22.99 છે, બરાબર છે. સો અહીંયા આ 23 આવી ગયું છે. હવે જો શું કરવાનું હતું, રિકોલ કરવાની વેલ્યુ આ રહેવા દેવાનું એઝ ઇટ ઇઝ. હવે રિકોલ કરી સીધું 10 પ્રેસ કરો એટલે એફ આવશે, એટલે સીધું જ વેલ્યુ જો 10. સો એક્ઝેક્ટ વેલ્યુ તમને અહીંયા મળી ગઈ છે 10. તો આ રીતે જે છે તમે પોલારનું રેક્ટેન્ગ્યુલર અને રેક્ટેન્ગ્યુલરનું પોલારમાં કન્વર્ટ કરી શકો છો, બરાબર છે. ઓકે, આઈ હોપ કે તમને જે છે આ સમજ પડી હશે. ફાઇન. સો ચાલો હવે કન્ટિન્યુ આના અંદર જે છે એક્ઝામ્પલમાં આગળ વધીએ. તો મને આ એની વેલ્યુ મળી છે. હવે સેમ વસ્તુ મારે બી માટે કરવી પડે. આ તો એ માટે મળી ગયું છે ને પોલાર ફોર્મ. બી માટે મારે ફાઇન્ડ કરવું પડશે કે નહીં, કેમ કે એ પણ જે છે શેમાં છે. તો જો બી માટે હું ફાઇન્ડ કરું તો બી માટે જો હું ફાઇન્ડ કરું 30 - J12 તો 30 - J12 એટલે મારે સૌથી પહેલાં શું કરવું પડે, આનું મોડ લેવું પડે મેથેમેટિકલ ફોર્મમાં. સો 30² પ્લસ 12² કરવો પડે. 30² પ્લસ 12², તો એ તમને આપશે 32.3. અને થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ મારે મેળવવાનું છે, તો tan ઇનવર્સ y/x. સો હિયર tan ઇનવર્સ y શું છે અહીંયા 12, x શું છે 30, બરાબર છે. હવે એક્સ જે તમને આપ્યું છે એ આર્યું માઇનસમાં આપેલું છે. સો થીટા ઇઝ ઇક્વલ ટુ તમને આપશે એ કોઈ વેલ્યુ જે છે માઇનસમાં તમને આપશે એ છે -21.8 આવું કોઈ થીટા આવે છે, બરાબર. કેલ્ક્યુલેટ તમે કરી શકો છો. હવે આ જ વેલ્યુ તમે જે છે જો આ બી મળ્યું છે, રિયલ પાર્ટ તમને 32.3 મળ્યો છે, થીટા તમને એંગલ જે મળ્યો છે માઇનસ મળ્યું છે 21.8. તો આને જે છે હવે જે મેં તમને હમણાં રેક્ટેન્ગ્યુલરને પોલારમાં કન્વર્ટ કરવાનું કીધું હતું એ મુજબ સરખાવી જુઓ તમારી રીતે, બરાબર છે, તમને મળી જશે. સો એ અને બી તમને એવા મળી ગયા છે. અહીંયા એ અને બી મળી ગયા છે તો ઓબ્વિયસલી એ ઇન્ટુ બી તમે ફાઇન્ડ કરી શકો છો અને એ ડિવાઈડ બાય બી પણ જે છે ફાઇન્ડ કરી શકો છો. તો તમને એ જે મળ્યું છે જો અહીંયા લખી આપું છું, એ તમને જે મળ્યું છે એ છે 25.08 ઇન્ટુ 23.5 એંગલ, આ પોલાર ફોર્મ છે. બી એ તમને જે મળ્યું છે 32.3 એંગલ જે આપ્યો છે 21.8. તો આવું એ મળ્યું છે અને બી મળ્યું છે. હવે આનું તમારે શું કરવાનું છે, એ ઇન્ટુ બી કરવાનું છે. ચાલો જોઈએ કરીએ. સો એ ઇન્ટુ બી, તો એની વેલ્યુ જે છે આગળ હતી એ છે 25.08, એંગલ હતો કોઈ 23.5, બરાબર છે, એંગલ હતો 23.5 ઇન્ટુ શું છે બી, તો બીની વેલ્યુ શું હતી 32.3, એંગલ કેટલો હતો 21.8, આટલો એંગલ હતો. ફાઇન. સો સૌથી પહેલાં જે છે રિયલ પાર્ટને હું લઈ લઉં સાઈડમાં, તો 25.08 ઇન્ટુ 32.3 આ પાર્ટ અને આ પાર્ટ આવી ગયો. હવે એંગલ લઈ લઈએ તો 23.5 શું બનશે -21.8. તો જે આ વેલ્યુ તમે ફાઇન્ડ કરશો તો 810 એંગલ તમને આવશે 1.7 આવશે, બરાબર છે. સો આ જે છે મળ્યું મને એ ઇન્ટુ બી. શું મળ્યું છે મને એ ઇન્ટુ બી. હવે મારે કરવાનું છે એ ડિવાઈડ બાય બી. સો એની વેલ્યુ જે છે એ ડિવાઈડ બાય કરશો એટલે એ બાય બી એવું થશે. સો એ મને મળ્યો છે 25.08, એંગલ જે છે 23.5, બી તમને જે આપેલો છે જે 32.3, એંગલ કેટલો છે 21.8. તો હવે આનું જે છે તમે ડિવાઈડ કરશો એટલે આવું કોઈ મળશે 776, એંગલ જે છે તમને મળશે 23.5 પ્લસ 23.8, કેમ કે આ ઉપર જશે. સો આ તમને મળશે 0.776, એંગલ તમને મળશે 45.3. સો આ જે મળશે તમને એ ડિવાઈડ બાય બી મળશે અને આ જે મળ્યું તમને એ ઇન્ટુ બી મળશે. ઓકે, તો આ એક્ઝામ્પલ જે છે ખાસ રેક્ટેન્ગ્યુલર ટુ પોલાર અને પોલાર ટુ રેક્ટેન્ગ્યુલર જે છે ખાસ તમારે યાદ રાખવાનું. મેથેમેટિકલ રીતે તમને આ રીતે પણ મેળવી શકો છો. પછી તમને કદાચ એ પ્લસ બી પણ પૂછે તો પણ આવડવું જોઈએ, એ માઇનસ બી પૂછે તો પણ આવડવું જોઈએ, જે આપણે આગળના બધા એક્ઝામ્પલની અંદર કરેલું જ છે. ઓકે, સો આ રીતે જે છે કન્વર્ઝન જે છે તમે કરી શકો છો. ઓકે, હવે એના પછી તો એના પછી જે છે એક સિમ્પલ આપણે એક્ઝામ્પલ જોશું. સો એ એક્ઝામ્પલ જે છે just hold it, I have some misplaced pages. Okay, no problem.
example, if I1 is equal to 10 sin omega t minus pi by 6 and I2 is equal to 15 sin omega t plus 2 pi by 3. So I1 minus I2 જે છે તમારે ફાઇન્ડ કરવાનું છે I1 માઇનસ I2. સો સૌથી પહેલાં જે છે તમારે જો કદાચ એવું પણ કીધું હોય કે જો વેક્ટરના ફોર્મમાં જે છે આને દર્શાવો, તમે આને એક્સ કમ્પોનન્ટ તરીકે પણ લઈ શકો, વાય કમ્પોનન્ટ તરીકે પણ લઈ શકો છો. આપણે જે છે પહેલાં મેથડ તમને સમજાવેલી એ રીતે જ. ઓકે, સો આ એક એક્ઝામ્પલ જે છે આપણને આપેલો છે કે I1 ઇઝ ઇક્વલ ટુ 10 સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 6 અને I2 આપેલું છે 15 સાઇન ઓમેગા ટી પ્લસ 2 પાઈ બાય 3. હવે ફાઇન્ડ I1 માઇનસ I2. તો સૌથી પહેલાંનો ગ્રાફ જો આપણે ડ્રો કરવો હોય તો કઈ રીતે થશે? આપણે બહુ પહેલાં પણ સમજાવેલું છે, પણ છતાં જે છે હું સમજાવી દઉં કે આ છે સબટ્રેક્શન. તમારું સબટ્રેક્શનની અંદર જેમાંથી જે તમારે બાદ કરવાનું હોય એનો જે બી વેક્ટર હોય એ રિવર્સમાં તમારે લઈ અને બાદ કરવો પડે. તો સૌથી પહેલાં જે છે એક વસ્તુ જોવાની કે એ વેક્ટર જે આપેલો છે, મતલબ હવે સપોઝ આ I1 છે એને હું એ આપી દઉં છું, I2 જે છે એને બી આપી દઉં છું, બરાબર છે, અથવા તો આને હું કહીશ A માઇનસ બી, બરાબર. સો A માઇનસ બી મારે કરવું હોય તો મારે સૌથી પહેલાં શું જોઈએ? સૌથી પહેલાં જો મારે ગ્રાફ ડ્રો કરવો હોય તો હું જે છે કઈ રીતે ડ્રો કરી શકીશ? તો સૌથી પહેલાં જે છે શું છે ઓમેગા ટી માઇનસ પાઈ બાય 6. ઓકે, શું છે માઇનસ પાઈ બાય 6. તો નાવ આપણને ખબર છે કે આ એક્સ કમ્પોનન્ટ છે આખું જ, બરાબર છે. તો અહીંયા જે છે કોઈ તમારી પોઝિટિવ વેલ્યુ આવશે 1 2 3 4 5 6 એ રીતે, અહીંયા -1 -2 -3 એ રીતે, અહીંયા -1 -2 -3 એ રીતે, અને અહીંયા જે છે પ્લસ વેલ્યુ આવશે, બરાબર છે. તો સૌથી પહેલાં જે છે એ આપણે એ જોવાનું છે સો એ વેક્ટર જે છે આપણે ડ્રો કરીએ તો એ વેક્ટર જે છે ક્યાં ડ્રો થશે? સો માઇનસ પાઈ બાય 6 છે એટલે ઓબ્વિયસલી આના નીચે આવશે. તો માઇનસ પાઈ બાય 6 જે છે કોઈ માની લઈએ કે કોઈ અહીંયા હશે અને આ વેક્ટર જે છે એ છે. હવે આ વેક્ટર જશે તો બી વેક્ટર જે છે ક્યાં છે? આ માઇનસ પાઈ બાય 6 છે એટલા માટે અહીંયા આવશે, બરાબર છે. માઇનસ પાઈ બાય 6 છે એટલા માટે જે છે ત્યાં આવેલા છે. ઓકે, સો પ્લસ 2 પાઈ બાય 3 ક્યાં આવશે? પ્લસ 2 પાઈ બાય 3 એટલે એપ્રોક્સિમેટલી 90 ડિગ્રીથી ઉપર જ આવશે. તો 90 ડિગ્રીથી ઉપર જે છે હું કોઈ શો કરું છું ને અહીંયા આ રીતે, સો આ રીતે. તો જે આ એંગલ બને છે એ 2 પાઈ બાય 3 બને છે, જે આ એંગલ બને છે એ માઇનસ પાઈ બાય 6 બને છે. હવે તમારે કરવાનું શું છે? કરવાનું એ છે કે તમારે આ વેક્ટર જે છે બી વેક્ટર છે. ઓકે, સો એ વેક્ટર ને બી વેક્ટર છે તો મારે શું A માઇનસ બી કરવાનું છે. A માઇનસ બી કરવા માટે મતલબ જેને માઇનસ કરવાનો હોય તો તમારે આ વેક્ટરનું તમારે શું કરવું પડે? એક્ઝેક્ટ ઇક્વલ અને એક્ઝેક્ટ જે છે એની સામે ઇક્વલ અને રિવર્સની અંદર જે છે તમારે શું કરવું પડે? ઇક્વલ એન્ડ ઓપોઝિટ તમારે શું કરવું પડે? એ વેક્ટરને દર્શાવવું પડે અને પછી રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરવું પડે. ઓકે, સો આની વેલ્યુ જે છે 15 સાઇન છે 15, આની વેલ્યુ જે છે 10 છે. હવે આને ઇક્વલ એન્ડ ઓપોઝિટ જો હું ડ્રો કરું તો આવું કોઈ થશે. ઇક્વલ એન્ડ ઓપોઝિટ જોવું જોઈએ, ઇક્વલ એન્ડ ઓપોઝિટ આવું કોઈ થશે, ઇક્વલ એન્ડ ઓપોઝિટ આવું કંઈ થશે. હવે જો જૂની મેથડ આપણી પેરેલોગ્રામ મેથડથી તમે ફાઇન્ડ કરો તો આ જે છે એક્ઝેક્ટ હું અહીંયા દર્શાવું, આ લાઈન અહીંયા દર્શાવું છું. ઓકે, અને આ લાઈન જે છે એને હું અહીંયા દર્શાવું છું. ઓકે, સો આ પેરેલોગ્રામ મેથડ થઈ મારી. હવે એનું રિઝલ્ટન્ટ મને કોઈ જે છે અહીંયા મળશે. સો આ રિઝલ્ટન્ટ જે છે મને કોઈ અહીંયા મળે છે, તમે જોઈ શકો છો રિઝલ્ટન્ટ અહીંયા મળે છે. સો એ રિઝલ્ટન્ટ જે છે એ સી છે. આ બીનો ઓપોઝિટ લીધો એટલે આનો હું શું કહીશ? માઇનસ બી. એ બંનેનું રિઝલ્ટન્ટ એ અને માઇનસ બીનું રિઝલ્ટન્ટ મને સી મળે છે. હવે એ જે સી મળ્યું છે એ એક્ઝેક્ટલી શું છે? તમારું ફાઈ છે. મતલબ એ જે છે એ તમારું એ કોઈ એંગલ છે કે જે રિઝલ્ટન્ટ જે છે એનો એંગલ છે. ઓકે, રિઝલ્ટન્ટ જે છે એનો એંગલ છે. તો જો તમે કેલ્ક્યુલેટ કરશો તો ઓબ્વિયસલી એ કેલ્ક્યુલેટ કરશો તો અહીંયા જે છે આ જે પર્ટિક્યુલર આ એરિયાથી અહીંયા જે છે આ, તો એ એંગલ તમારો બનશે -π/3. શું બનશે? -π/3. ઓકે, ચાલો
આ તો થઈ ખાલી રિપ્રેઝેન્ટેશનની વાત. જો તમને પૂછે તો આવું કંઈ કરવાનું છે. સૌથી પહેલાં આપણે શું કર્યું, આ એક્સ અને વાય પ્લેન લઈ લીધા. -π/6 અહીંયા એ વેક્ટર જે છે તો એ વેક્ટર મેં દર્શાવ્યો છે. I2 એટલે +2π/3 છે, તો +2π/3 અહીંયા આવશે, તો એ મેં જે છે ઉપર દર્શાવ્યો છે. પછી a - b કરવાનું છે, તો -b કરવાનું. જો b - a હોત તો એનો રિવર્સ કરવો પડે, બટ અહીંયા b છે તો b નો રિવર્સ કરી અને એ સાથે જોડી દઉં તો પેલોગ્રામ મેથડથી હું આને સોલ્વ કરું તો મને કોઈ આ ફાઈ એંગલ મળશે. હવે જો મેથેમેટિકલ ફોર્મમાં કઈ રીતે લખું. સૌથી પહેલાં જે છે એ વેક્ટર o b દર્શાવેલા છે. o b ને મેં શું કર્યું, o b ને રિવર્સ કરીને એમાં ઉમેરી દીધો તો મને oc મળ્યો છે. હવે આને રિઝોલ્વ કરીને હોરિઝોન્ટલ ને વર્ટિકલ કમ્પોનન્ટ મારે મેળવવાના છે. તો ઓબીને રિવર્સ કરીએ ત્યારે રેફરન્સ સાથે એનો ખૂણો -π/3 મળે છે. તો એક્સ કમ્પોનન્ટનું લઉં તો આપણને ખબર છે એક્સ કમ્પોનન્ટ જ્યારે લઈએ ત્યારે એના સાથે મારે શું લેવું પડે, કોસ જ લેવું પડે. તો સૌથી પહેલાં જો મારી પાસે અહીંયા શું છે tan કોસ, સાઈનની જગ્યાએ મારે કોસ જ લેવું પડે. સૌથી પહેલાં કોસ લેવું પડે, કોસ -π/6 પ્લસ બીજું શું આપ્યું છે 15 અગેન કોસ શું આપ્યું છે -π/3. શું કામ -π/3 લીધું છે અહીંયા, કેમ કે આ વેક્ટરને જે છે આપણે રિવર્સ કરીને જોડી દીધો છે અને જે રિઝલ્ટન્ટ મળ્યું છે એ -π/3 મળ્યું છે. એટલા માટે હવે આપણે શું લેવાનું છે, 2π/3 નથી લેવાનું, -π/3 લેવાનું છે. સો tan cos -π/6 એનો આવું કંઈ સિમ્પ્લિફિકેશન થશે અને 15 cos -π/3 એનું સિમ્પ્લિફિકેશન જે છે આવું કંઈ થશે 7.5. સો એક્સ કમ્પોનન્ટ તમને મળશે 16.16. શું મળશે 16.16. હવે વાય કમ્પોનન્ટ મળશે તો વાય કમ્પોનન્ટમાં સાઇન લેવું પડશે. તો tan કોસની જગ્યાએ સાઇન -π/6 પ્લસ 15 સાઇન -π/3. સો tan સાઇન -π/6 એટલે -5, 15 સાઇન -π/3 એટલે -13. સો y ઇઝ ઇક્વલ ટુ -18. શું આવશે -18. તો એક્સ મળી ગયું, વાય પણ તમને મળી ગયું છે. એક્સ અને વાય મળી ગયું તો તમને રિઝલ્ટન્ટ મળી જશે. રિઝલ્ટન્ટ શું છે, OC. શું છે, OC. સો રિઝલ્ટન્ટ શું છે, OC સોરી અહીંયા ફાઇન્ડ કરું છું. OC ઇઝ ઇક્વલ ટુ શું છે, √ આપણને ખબર છે x² પ્લસ y². સો OC ઇઝ ઇક્વલ ટુ વોટ, √ x². x એટલે શું છે 16.16 સ્ક્વેર પ્લસ y જે છે શું આપ્યું છે -18 નો સ્ક્વેર. સો OC ઇઝ ઇક્વલ ટુ શું છે 24.19. શું થશે, OC ઇઝ ઇક્વલ ટુ 24.19. ઓકે, ઇઝ ધેટ રાઇટ? ઓકે, ચાલો હવે tan phi ફાઇન્ડ કરવાનો છે આપણે. એનો phi એંગલ જે છે આ એંગલ ફાઇન્ડ કરવો પડશે, આર્યો એંગલ. સો આપણને પહેલેથી ખબર છે એંગલ જે છે phi ઇઝ ઇક્વલ ટુ શું થશે, phi ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ, બરાબર છે, tan ઇનવર્સ y/x. સો આવું કંઈ છે. તો સૌથી પહેલાં જે છે મારે યાદ શું કરવાનું છે કે tan phi ઇઝ ઇક્વલ ટુ y/x. સો y/x તો y એટલે કેટલા છે 18, x એટલે કેટલા છે -16.16. સો tan phi આપણને મળે છે એ છે 1.11. શું મળે છે 1.11. હવે મારે એંગલ ફાઇન્ડ કરવો છે તો શું છે tan ઇનવર્સ 1.11. સો phi જે મળશે, સોરી આ માઇનસ છે, માઇનસ આવશે, માઇનસ છે, માઇનસ આવશે. સો એંગલ જે મને કોઈ મળશે 47.90 ડિગ્રી મળશે, -47.90 ડિગ્રી. સો હવે વેક્ટર OA વેક્ટર OB જ્યારે બાદ કરીએ ત્યારે મને જે આન્સર મળે છે, આ બધાનો આન્સર જે છે એ હું અહીંયા લખું છું. બધાનો જે આન્સર છે એ હું અહીંયા લખું છું કે આન્સર જે મને મળે છે એ છે I ઇઝ ઇક્વલ ટુ શું છે, રિઝલ્ટન્ટ મેક્સિમમ વેલ્યુ છે આ, તો 24.19. I ઇઝ ઇક્વલ ટુ IM sin ωt મુજબ IM sin ωt અને આ જે એંગલ મળ્યો એ શું છે -47.98 ડિગ્રી. તો આ એંગલ જે છે ડિગ્રીમાં છે, શેમાં છે, ડિગ્રીમાં છે. અને આ 47.98 માઇનસ એ કયો એંગલ છે, એ જે એંગલ જે છે એ આ એંગલ છે. કયો છે, જો આ એંગલ છે, આ એંગલ, બરાબર છે. ઓકે, ચાલો હવે આને મારે શું કરવાનું છે રેડિયનમાં. રેડિયનમાં મારે દર્શાવવું તો મારે શું કરવું પડે, ઓબ્વિયસલી જે બી આપ્યું હોય એને π/180 સાથે મલ્ટીપ્લાય કરો. સો હું એવું લખીશ 24.19 sin ωt -47.98 મલ્ટીપ્લાય કરો π/180 સાથે તો તમને જે છેલ્લા આન્સર મળશે છે 24.19 sin ωt -0.837. So this is your complete answer, I. Okay, thank you.